જય દશામાં માતાજી। જો તમે દશામાં માતાના ભક્ત છો તો આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ કથામાં એક એવો દિવસ આવ્યો હતો જ્યારે એક સ્ત્રીએ પોતાની આંખે એવું જોયું કે જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી। પણ સૌથી મોટું રહસ્ય એ હતું કે જે દરવાજો વર્ષોથી બંધ હતો એ દશામાના વ્રતના દિવસે જ કેમ ખુલ્યો, અને એ દરવાજાની પાછળ એવું શું હતું જેને જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। કથા પૂરી સાંભળજો, કારણ કે અંતમાં દશામા માતા આપણને એક એવી વાત શીખવે છે જે દરેક ભક્તના જીવનમાં ખૂબ કામ આવે છે। તો ચાલો બોલીએ જય દશામા માતા, અને કમેન્ટમાં પણ લખી દો જય દશામા। તો ચાલો કથાની શરૂઆત કરીએ। એક સુંદર ગામ હતું, સૂરજપુર। ગામ નાનું હતું, પરંતુ લોકો ખૂબ ભક્તિભાવવાળા હતા। ગામની વચ્ચે દશામા માતાનું એક જૂનું મંદિર હતું। મંદિર બહુ મોટું ન હતું, પરંતુ ગામના લોકો માટે એ મંદિર માત્ર મંદિર ન હતું, એમની આશાનું સ્થાન હતું। ગામમાં એક સ્ત્રી રહેતી હતી, જશોદા। જશોદા ખૂબ ગરીબ હતી। તેના પતિનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું। તેની પાસે એક જ દીકરી હતી, ગૌરી। ગૌરી ખૂબ સમજદાર અને માતાની સેવા કરનારી હતી। બંને મા દીકરી એક નાનકડા ઘરમાં રહેતા। ઘરમાં પૈસા ઓછા હતા, પરંતુ દશામા માતા માટેની શ્રદ્ધા ખૂબ હતી। જશોદા દરરોજ સવારે માતાના ફોટા સામે દીવો કરતી અને એક જ વાત કહેતી, મા, મારી પાસે તમને આપવા માટે સોનું નથી, મોટી પૂજા કરવાની શક્તિ નથી, પણ મારું મન તમારું છે। મારી દીકરીનું જીવન સુખી રાખજો। એક વર્ષ દશામાના વ્રતના દિવસો આવ્યા। ગામની બધી સ્ત્રીઓએ વ્રત લીધું। કોઈએ સોનાની થાળી તૈયાર કરી, કોઈએ સુંદર શણગાર કર્યો, કોઈએ માતા માટે નવા વસ્ત્રો લીધા, પરંતુ જશોદા પાસે કંઈ જ ન હતું। ગૌરીએ માતાને પૂછ્યું, મા, આપણે પણ દશામાનું વ્રત કરીશું ને? જશોદાએ હસીને કહ્યું, હા દીકરી, માતા પાસે વસ્તુઓ નહીં, શ્રદ્ધા જોઈએ। પરંતુ એ જ દિવસે એક એવી ઘટના બની કે જશોદાના જીવનમાં બધું બદલાઈ ગયું। સાંજના સમયે જશોદા મંદિરમાંથી પાછી ફરી રહી હતી, ત્યારે ગામની એક શ્રીમંત સ્ત્રી કમલાબેન રસ્તામાં મળી। કમલાબેને જશોદાને જોઈને કહ્યું, જશોદા, તું પણ વ્રત કરે છે? જશોદાએ હા પાડી। કમલાબેન હસવા લાગી, વ્રત કરવા માટે પણ કંઈક જોઈએ। તારા ઘરમાં તો ખાવાનું નથી, અને તું માતાને શું ધરાવશે? જશોદાને ખૂબ દુઃખ થયું, પરંતુ તેણે જવાબ આપ્યો કે માતા પાસે હું શ્રદ્ધા ધરાવીશ। કમલાબેન બોલી, શ્રદ્ધાથી પેટ ભરાય? જશોદા ચૂપ રહી, પણ ઘેર આવીને તે ખૂબ રડી। ગૌરીએ પૂછ્યું, મા, તમે કેમ રડો છો? જશોદાએ કહ્યું, દીકરી, લોકો સાચું કહે છે, આપણી પાસે કંઈ નથી। ગૌરીએ માતાનો હાથ પકડીને કહ્યું, મા, આપણી પાસે દશામાં માતા તો છે ને? આ શબ્દ સાંભળીને જશોદાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે દીકરીને ગળે લગાવી। રાત્રે જશોદા ઊંઘી ગઈ। અચાનક તેને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક વૃદ્ધ સ્ત્રી સફેદ વસ્ત્રોમાં ઊભી હતી। તેના હાથમાં દીવો હતો। વૃદ્ધાએ જશોદાને કહ્યું, કાલે સૂર્ય ઉગે તે પહેલાં ગામના જૂના વાવ પાસે જજે। જશોદાએ પૂછ્યું, તમે કોણ છો? વૃદ્ધાએ માત્ર એટલું કહ્યું, જેને તું રોજ બોલાવે છે, અને અચાનક સ્વપ્ન તૂટી ગયું। જશોદા જાગી ગઈ। તેનું હૃદય જોરથી ધબકતું હતું। તે વિચારવા લાગી,
આ માત્ર સ્વપ્ન હતું કે માતાનો કોઈ સંકેત? બીજા દિવસે વહેલી સવારે જશોદા જૂના વાવ પાસે પહોંચી. વાવ વર્ષોથી બંધ હતી. ગામમાં કોઈ ત્યાં જ નહોતું જ નહીં. જશોદા થોડું ડરી, પરંતુ તેને સ્વપ્ન યાદ આવ્યું. તે આગળ વધી. અચાનક તેની નજર વાવની બાજુમાં પડેલી એક જૂની લોખંડની પેટી પર પડી. પેટી પર ધૂળ જ ધૂળ હતી. જશોદાએ તેને ખોલવાનો પ્રયત્ન કર્યો. પેટી ખોલતી ન હતી. ત્યારે એની નજર નીચે પડી. ત્યાં એક નાની ચાવી હતી. જશોદાએ ચાવી ઉપાડી, ચાવી પેટીમાં નાખી અને પેટી ખુલી ગઈ. અંદર સોનું કે ચાંદી ન હતું, પરંતુ એક જૂનું કપડું હતું અને એ કપડામાં લપેટેલું હતું દશામાં માતાનું જૂનું ચાંદીનું ચિહ્ન. જશોદા આશ્ચર્યમાં પડી ગઈ. સાથે એક કાગળ હતો. કાગળ પર લખેલું હતું, જેના હાથમાં આ પહોંચે તે માતાની સેવા માટે તેનો ઉપયોગ કરે. જશોદાની આંખમાં આંસુ આવી જાય છે. તેણે ચિહ્ન માથા પર મૂક્યું અને કહ્યું, મા, તમે મને વસ્તુ નથી આપી, તમે મને વિશ્વાસ આપ્યો છે. જશોદા ચાંદીનું ચિહ્ન લઈને ઘરે આવી. આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. કમલાબેન પણ ત્યાં આવી. તેણે ચિહ્ન જોયું અને તરત કહ્યું, આ તો કિંમતી છે, આ વેચી નાખ, તારા જીવનની ગરીબી દૂર થઈ જશે. જશોદા થોડી ક્ષણ માટે ચૂપ રહી. ખરેખર ઘરમાં પૈસા ન હતા. દીકરીના લગ્નની ચિંતા હતી. ઘર તૂટી રહ્યું હતું. જો આ ચિહ્ન વેચી દે તો ઘણા પૈસા મળી શકે. પરંતુ જશોદાએ ચિહ્નને જોઈને કહ્યું, આ માતાએ મને આપ્યું છે. હું માતાની વસ્તુ વેચીને મારી ગરીબી દૂર નહીં કરી શકું. કમલાબેન ગુસ્સે થઈને ચાલતી થઈ. એ જ રાત્રે જશોદાના ઘરમાં ચોરી થઈ. ઘરમાંથી થોડા પૈસા અને અનાજ પણ લઈ ગયા. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ચાંદીનું ચિહ્ન જ્યાં રાખેલું હતું ત્યાં કોઈ હાથ પણ લગાવી શક્યું ન હતું. સવારે જશોદાએ જોયું તો ચિહ્ન પોતાની જગ્યાએ જ હતું. ગૌરીએ કહ્યું, મા, માતાએ આપણું રક્ષણ કર્યું. જશોદાએ કહ્યું, દીકરી, આપણે આ ઘટનાને ચમત્કાર કહીએ કે સંયોગ, પણ આ એક વાત ચોક્કસ છે કે મુશ્કેલીમાં પણ શ્રદ્ધા છોડવી નહીં. થોડા દિવસ પછી ગૌરી અચાનક બીમાર પડી. ઘરમાં પૈસા ન હતા. જશોદા દવા લેવા પણ સક્ષમ ન હતી. તે દશામાં માતાની સામે બેસી ગઈ. આ વખતે તેણે કંઈ માંગ્યું નહીં. માત્ર એટલું કહ્યું, મા, મારી દીકરીને બચાવજો. જો મારા જીવનના કોઈ સારા કર્મનું ફળ હોય તો આજે મારી દીકરીને આપી દેજો. એ રાત્રે જશોદા આખી રાત દીકરી પાસે બેસી રહી. સવારે દરવાજે કોઈએ ટકોર કરી. બહાર ગામનો એક વૈદ્ય ઊભો હતો. તે બોલ્યો, મને ખબર નથી કેમ, પણ રાત્રે મને અંદરથી લાગ્યું કે ગૌરીને જોવા જવું જોઈએ. વૈદ્યે ગૌરીને દવા આપી. થોડા દિવસમાં ગૌરી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. જશોદાએ દશામાં માતાની સામે દીવો કર્યો. તેની આંખોમાં આંસુ વહેતા હતા. વર્ષો પછી જૂના વાવની સફાઈ કરવામાં આવી ત્યારે ગામના લોકોને એક જૂનો પથ્થર મળ્યો. તેના પર લખેલું હતું, આ ચિહ્ન એક એવી સ્ત્રીને આપવું જે મુશ્કેલીમાં પણ માતા પરનો વિશ્વાસ ન છોડે. ગામના વડીલોએ જૂના દસ્તાવેજો તપાસ્યા ત્યારે ખબર પડી કે વર્ષો પહેલાં એક ધનિક પરિવારની સ્ત્રીએ દશામાં માતાનું ચિહ્ન ત્યાં સાચવીને રાખ્યું હતું. પરંતુ તેણે લખ્યું હતું, જ્યારે કોઈ સાચો ભક્ત મુશ્કેલીમાં પણ માતાને નહીં છોડે ત્યારે આ ચિહ્ન તેને આપવું. ગામના બધા લોકો જશોદા પાસે આવ્યા. કમલાબેન પણ આવી. તેની આંખોમાં આંસુ હતા. તેણે જશોદાના પગે પડીને કહ્યું, મને માફ કરજે, હું પૈસાને માતાની ભક્તિ કરતાં મોટું માનતી હતી. જશોદાએ તેને ઊભી કરી અને કહ્યું, મારી પાસે માફી માંગવાની જરૂર નથી. માતાની સામે સાચું મન રાખો, એ જ સૌથી મોટી પૂજા છે. આ કથા આપણને એક વાત શીખવે છે, દશામાં માતાની ભક્તિ એટલે માત્ર વ્રત, દીવો અને પૂજા નહીં. ભક્તિ એટલે મુશ્કેલીમાં વિશ્વાસ રાખવો, સુખમાં અહંકાર ન કરવો, બીજાની ગરીબીની મજાક ન ઉડાવવી અને સૌથી મહત્ત્વનું, માતા પાસે માગતા પહેલાં માણસાઈ માગવી. કારણ કે
ક્યારેક માતા આપણી સમસ્યા તરત દૂર કરતી નથી, પણ સમસ્યાનો સામનો કરવાની શક્તિ આપે છે. જો તમે અહીં સુધી કથા સાંભળી છે તો સમજજો કે દશામાં માતા પર તમારી શ્રદ્ધા સાચી છે. હવે કમેન્ટમાં માત્ર એક શબ્દ લખો, જય દશામાં. આવતીકાલે ફરી કથામાં મળીશું એક નવી અને અદ્ભુત કથા સાથે. ત્યાં સુધી માતાનું નામ લેતા રહેજો. જય દશામાં, જય દશામાં, જય દશામાં.